ભાવનગર મહાનગરપાલિકાએ લાખોના ખર્ચે બનાવેલા જોગર્સ પાર્કને તાળા માર્યા। આતાભાઈ ચોકથી માણેકવાડી સુધીમાં 5 જોગર્સ પાર્ક છે। 2 અને 3 નંબરના પાર્ક હજુ નથી મુકાયા ખુલ્લા। લાખોના ખર્ચે બનાવેલા જોગર્સ પાર્ક આસપાસ ગંદકી જોવા મળી રહી છે। વિપક્ષની તાત્કાલિક જોગર્સ પાર્ક ખુલ્લા કરવાની માંગ છે। લાખોના ખર્ચે ખર્ચો તો તમે કરી નાખ્યો છે, પણ તાળા મારેલા છે। શા માટે? બંધ હાલતમાં છે। એક તો ખર્ચો પૂર્ણ કર્યો છે એટલે પડતર પડ્યા હું એવું લાગુ છું કે ઝાડવા છે સુકાઈ જશે, પડતર થઈ જશે। અને ખાસ કરીને જ્યારે લોકો ચાલવા આવતા હોય, વોક કરવા આવતા હોય તો એક પોતાના આરોગ્ય માટે જ આવતા હોય, પણ આજુબાજુ ગંદકીના તો પાછા થર છે। ભાવનગરમાં 5 કટકે જોગર્સ પાર્ક આપણે ઊભા પટ્ટામાં બનાવ્યા છે અને લોકોને સ્વાસ્થ્ય માટે ત્યાં ચાલી શકે, વોકિંગ કરી શકે। અને આ તમે જે જાણ કરી રહ્યા છો તે જોગર્સ પાર્ક પણ ટૂંક સમયમાં ખોલી નાખવામાં આવશે। તેમની બધી વ્યવસ્થા થઈ ગઈ છે, સફાઈ કરાવી નાખશું, કારણ કે ત્યાં અવારનવાર એ જોગર્સ પાર્કની સામે મેળા, સર્કસ એવું બધું આવતું હોય છે અને લોકો ત્યાં ઝૂંપડપટ્ટી પણ સામે પર આપણે અવારનવાર તેમને હટાવી છે, છતાં પણ ત્યાં રહેતા હોય છે અને ગંદકી થતી હોય છે। પણ આપણે સપ્તાહમાં 2-3 વખત ત્યાં સફાઈ પણ ખૂબ સારી રીતે કરીએ છીએ। નાણામંત્રી